ઈ જ જેસલ ને તોરલ વાયક માં ગયા, રસ્તામાં પ્રસંગ બન્યો, તોરલ ને ગાડીમાં બાંધીને લઈ ગયા, તોરલ મુર્શિદ થઈ ગયા હતા. અને આખી ગત બેઠી હતી, 12 બીજના ધણીનો પાઠ હતો અને ગત આખી બેઠી હતી. બધાય પૂછે છે કે તમે આવ્યા ને તોરલ? તો કે ગાડીમાં છે બધે. ગાડી ખોલીને આખી ગત આરાધ કરે છે, તોરલ બેઠા નથી થતા. પછી જેસલ કહે છે લાવો એક તારો મારી પાસે. અહીંયા બાપુ જેસલે વાણી કરી હતી, પીરજી પુકારે મુજા ભાવરા સતી, તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. જો ભજન એમ નામ બને જ નહીં. એટલા માટે જાડેજા કહે છે પીરજી પુકારે મુજા ભાવરા સતી, તમારા ધર્મને, જો શબ્દ ઉપર ધ્યાન આપજો, બે ભેગા ભજન કરતા હતા. સતી આપણા ધર્મને સંભાળો એમ નહીં, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. અને આવડી આ જ વાત જેસલ ને તોરલે કરી હતી. ક્યાં? મધ દરિયામાં હોળીમાં હતા તેથી તોરલે જાડેજાને કીધું હતું કે પાપ તમારું પોકારો પુણ્ય કર્યું હોય તો યાદ કરી લીધું. આ ઈ ભજન યાનું ભજન યા બાપુ કડી થઈ જાય, ભજનની હાકળ બની જાય. પણ એવા સમર્થ સદગુરુનો સથવારો હોય તો સમજાય, બાકી સમજાય નહીં. સતી તોરલ એકલા વાયકમાં ગયા ને તેથી જાડેજાએ સતી તોરલને કીધું કે વાયક જીલું છે, તમે જાઓ, મારું શરીર, મારી તબિયત બરોબર નથી, હું નથી આવતું. જો અહીંયા તોરલ પાસે જાડેજા જૂઠું બોલ્યા. શું કામ? વચન નિભાવવા માટે. જો જાડેજાએ ખુલાસો કર્યો તો તોરલ થાત નહીં, વચન જાત નહીં અને વચનના ભંગ થાત. એટલે જેસલે કીધું તમે જાઓ, વાયક જીલું છે એટલે જાવું પડે. અને જેસલને ખબર હતી હવે મારો સમય થઈ ગયો, હવે મારે રોકાવા એવું નથી. તોરલને ખુલાસો કરીશ તો જાય છે નહીં. અને સતી તોરલ વિયાઈ ગયા ને પછી બાપુ વાણી બને. જેસલ લખે, રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયડો ભીતર. તોરલ તોરલ તમે મને ન મળ્યા તો મારી દશા શું થાય? હું તો એક કડવી વેલનું ચૂંગડું હતું, મને માણાએ નો ખાત ને જાનવરે નો ખાત. તમે ન મળ્યા હોય તો મારો આ દુનિયામાં કોઈ હિસાબ જ નહોતો. રોતો રોતો જાડેજો ગાય છે. ઈ કે હું મરી જાઉં એની મને પરવા નથી, હું મારો સમય થયો છે, હું જવાનો છું. પણ હું વ્યાઈ ગયા પછી તમે આવો ને તો મારી સમાધિ માથે 2 ગાયત્રી સંભળાવજો, મારા જીવની ગતિ થાય. બાપુ જાડેજાને ક્યાં પુગાડ્યો છે? અને આયા દાદા ઉગમસિંહ ગાદી ઉપર બેઠા છે, ગત ગંગા બેઠી છે અને જોત છે. અને અહીંયા રાતના 12 વાગ્યાનો સમય થયો, જોત ઝાંખી પડી ને ત્યારે સતી માં તોરલ ગુરુ મહારાજને કહે છે કે બાપુ આ જોત ઝાંખી પડતી હોય એવું નથી લાગતું? ત્યારે ગુરુ મહારાજ કહે છે કે આપણા ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે, એ બ્રહ્મમાં ભળે છે એમ કીધું. તોરલ ઊભા થઈ ગયા. હો ભાઈ, ઈ કે બ્રહ્મમાં કોઈ ન હોય, જેસલ જ હોય. જેસલે મને અંધારામાં રાખી ચોથા રાસવે. બાપુ સતી તોરલ અહીંયા રોવા માંડ્યા. વિચાર કરજો, ક્યાં ઘોઘા અને ક્યાં અંજાર, કોને કીધું? તેથી ફોન ની ક્યાં વાત કરો છો? વાહન નહોતા. કોને બાપુ અહીંયા સંદેશો આપ્યો? આનું નામ ભજન. ઈ કે જેસલ જ હોય, બીજું કોઈ ન હોય. આખી ગત બાપુ ઊભી થઈ ગઈ કે જો જેસલ જ હોય તો અમારે ધૂપે આવવું પડે. અને તેથી રસ્તો નથી, રાતનો સમય છે, રસ્તો હૂકતો નથી ને બાપુ. અહીંયા વાણી બને, પાદરની પનિહારી પૂછું મારી બેન, માર્ગ બતાવો અંજાર શહેરના. બાપુ એમ નામ ભજન હોતો તો અત્યારે દુનિયા બધી બુદ્ધિના ખટારા ભરી લે એટલી બુદ્ધિઓ છે. એમ નામ ભજન કોઈ દિનો એક સાકી છે ને, માયા હુધી ગોઠણી વજરના છે, ગાળા હાંગા બાપુ હલવાના, કઈક છેડ્યા ને કઈક પાળા. સાખી છે ને? લ્યો ક્યારે બની ખબર છે કોઈને? અમને ખબર. પહેલાના સમયમાં વેપારીઓ ઉધારે આપતા, અત્યારે તો વેપારીએ નથી આપતા, ઉધારે આપે તો માણાએ કોઈ પાછું નથી દેતા. બધા અત્યારે થઈ ગયા એવા. તેથી કાંઈ નહોતું, પણ બાપુ વેપારી તમને વરા ભેગા કરી દે એવો સમય હતો. પછી 8 દી ઉધારે આપે ને પછી રવિવાર જેવો દિવસ હોય ને એટલે ગામડામાં આપ્યો ને ઉઘરાણીએ જાય. એમાં એક વેપારી ગામડામાં ઉઘરાણીએ ગયો. તેથી રાણી સિક્કાના રૂપિયાનો સમય. એટલે બે ગામમાં ઉઘરાણી કરી, રાણી સિક્કાના રૂપિયા 2 જબાના ખીચામાં ભરી અને દી આથમવાની તૈયારી કે હવે ઘર ભેગો થઈ જવું, અંધારું થઈ જાય પહેલા. હવે ગામમાંથી નીકળ્યો, રસ્તામાં નેરિયા જેવો રસ્તો હોય, ઊંડો રસ્તો. એટલે એ રસ્તામાં ઉતર્યો, એ આનકોરથી વેપારી ઉતર્યો, સામેથી એક રેસ ઉતર્યો. હવે રસ્તો હાંકડો, એકે ભાગીને છે આડાવાળા જઈએ કેવું નહોતું. ઓલો રેસ વેપારી જોયો ને તો ઈ બીવા માંડ્યો કે માણાનો ભરોહો નહીં, ક્યારે શું કરે. અને ઓલાને એમ થયું ખરું આ હિંસક જનાવર છે કે આ મને મારી નાખશે. બે થી બીવા માંડ્યા. પણ બે થોડી હિંમત કરી
એ કે હું આઈને પાસે હળવળો આઈને કે વ્યો જો રીસ ને એમ કે હળવળો હું આઈને કોરથી વ્યો જો બે ધીરે ધીરે પડખે આવ્યા ને હામી આમ ચાર નજર ભેગી થઈ ને થોડો વેપારી બી ગયો એ કે મારા હમ થાય કે મને મારી નાખી એને કાન પકડી લીધા કાન પકડ્યા પછી ઓલા એમ થયું મારો દીકરો હવે મને મારી નાખશે મીડા બે ઠેકડા મારો ઓલો કે મૂકી દઉં મને મારી નાખે બે મીડા ઠેકડા મારવા હતા પૈસા સબાન ખિસ્સામાં જ મીડા પડવા એ કે મારા બેટી ભારે કે એ કે હવે પૈસા લેવા જો વાંકો વળો અને મૂકું તો આ મને જીવવા ન દે અને પૈસા કે જેટલી હું ટાંટિયા તોડ્યા તે મેળ પડ્યો છે ને ભારે કરી કરતો તો એમાં કુદરત ને કરું હાંગાજી દરબાર ઘોડી લઈને આમથી આવ્યા થોડાક નજીક આવ્યો ને વ્યાપારી માણા હોશિયાર માણા તે બાપુ જોઈને કે બાપુ આ રીસ ને કે જો હું ખંખેરવું છું કે પૈસા ખરે બે ઠેકડા તો મારતા હતા અને બાપુ નજીક આવ્યા ને તો જોયા હેઠે પૈસા પડ્યા હતા એ કે લે અમારા બેટા પૈસા પડ્યા તો બાપુ કે અમારા ગામની સીમનું છે તું શીનો ખંખેરા એ કે તો હાલો બાપુ તમારું છે તમારું હોય તમને આપી દઉં એ ઘોડીએથી ઉતર્યા અને બાપુ પકડાઈ દીધા કે બાપુ મારા ખેરેલા છે એ મને વીણી લેવા દેજો એ કે વીણી લે હાલ અને ઉપર જલ્દી ઈ વીણી પછી જીવ હોય છે એના આગળ પડ્યા છે એ કેવો દોડ્યો હોય છે ભલે હોય કે બાપુ મથે ત્યાં સંતોને લખવું પડ્યું માયા હુદી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ આમાં હલવાના કંઈક સેડ્યા ને કંઈક પાળા આમાં તમે ને હું હલવાના છે આ ભજનમાં આપણી સુરતા નથી લાગતી હમણાં 500 નો ડટ્ટો હોય તો બાપુ એક નોટ આખી પાછી થાય જેવી સુરતા લાગી જાય એવી સુરતા આમાં લાગે ને તારે બાપુ નોંધ થાય માથે સુરતાની જરૂર છે બાપુ ઈશ્વર હારે તમારો તાર હંધાઈ જાય ને વાત આટલી છે સવારામ બાપાને બાપુ બજાણાની જેલમાં પૂર્યા હતા સવારામ બાપાને જબુમાને 50 થી 60 વર્ષની વાત ધડો ધડ તાળા તોડી નાખ્યા બાપુ કેવું ભજન કર્યું છે એક પ્રજાપતિ હતો એક વાણંદ હતો એમ નામ બાપુ રેઠું નથી રાખ્યું એટલા માટે દાસી જીવન કહે છે કે મને તને મળવાની વેદના કેટલી છે એનો દાખલો આપે છે કે દીકરીના જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી બાપુ એને એના ધણીની પીવને મળવાની વેદનાની એને ખબર ન હોય પણ એક વખત બાપ જ્યારે દીકરીના લગ્ન કરે અને એક વખત હારે જઈને પછી બાપના ઘરે આંટો દેવા આવે ઈ આંટો દેવા આવે અને 10 દિનનો વાયદો કર્યો હોય અને 11મો દી ઉગે અને પછી જે પીઓને મળવાની જે વેદના હોય ને એવી મને તને મળવાની વેદના છે દાસી જીવન કહે છે દાસી જીવન કહે છે બાપુ જો તમે દાસી બની જાઓ દાસી ભાવ તમારો હોય ને તો જ ઈશ્વર મળે બાપ થઈને કોઈ દી ન લેવાય દાસીનો ભાવ હોવો જોઈએ પણ આપણે બાપુ અમુક વંટોળિયા એવા હાથે કરીને ઊભા કરીને એક ગામનો મેં દાખલો સાંભળેલો કે પતિ પત્ની રહેતા હતા ને બેન ઘરનું કામ કરતા હતા ભાઈ ખેતીનું કરતા હતા એ બેન ને એક પાપડનું પડીકું આડું આવતું છે જો આ ઘરમાંથી વંટોળિયા ઊભા થાય એની વાત કરું છું ઘરની વાત ઘરમાં રખાય પાપડનું એક પડીકું બેન ને આડું આવતું એને એમ જો કે આ પાપડ શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાશું બેને રસોઈ બનાવીને પાપડ શેક્યા ઓલો આવ્યો અને બધું જમવા આપ્યું પાપડ મૂક્યા સાના માના ખાઈ લેતો કઈ વાંધો નહીં પણ એવા હાથે કરીને ઊભું કરે એ ભાઈ કે આ પાપડ ભાંગી દે ઓલે વહુ કે પણ તમને ભગવાન હાથ નથી આપ્યા એ કે તું મારી વહુ છું હું કહું તારે કરવું પડે એ કે વહુ છું એમાં જા ના પાડી પણ કે પાપડ તમે એક નો ભાંગી શકો એ કે ભાંગી દેવાનો એક નથી ભાંગી દેવાનો એ તો મેળ હોય ભાંગી દે ને નો હોય ભાંગી દે બધાનો મેળ નો જ હોય ને બધાનો મેળ હોય ઈ કે ભાંગી લો સાના મના ઈ કે ભાંગવાનો છે કે નથી ભાંગવાનો કે નથી ભાંગવાનો પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયો એ રખડે બે હવે આ ઘરના વંટોળિયા ઘરેથી ઉભા ન કર્યા કહેવાય હવે કે સમાધાન કરાવરાવો ને હવે પાપડ નો ભાંગે બૈરા રે તમારેથી અરે ભલા માણા એક હું તો બેનોને ખાસ કહું છું અને ભાઈઓને કહું બેનોને સાચવજો કારણ કે એ જે બધું છોડીને આવ્યું છે ને એનું આપણે 25% ન છોડી શકીએ હા એ પોતાનો પરિવાર છોડે પોતાની જન્મભૂમિકા છોડે પોતાના માતા પિતા છોડે પોતાનો પરિવાર છોડે અને પારકા પોતાના કરે ને એ દીકરી કારણ કે આપણે બે દી ઘરે ગયા હોય ને તો કીડીઓ છેડે હલો ઘરે પણ તમને કોઈ રાખે એવું જ નથી તમે ઘરે જ પોહાવ બહાર કોઈ નથી રાખે એવું નથી દીકરા લગ્ન થયા હોય ને દીકરાને વહુ આવે ને તો
80 વર્ષની ડોશી હોય ને એને ખબર એ એકથી વહુ થઈને આવી હોય, પણ એ નખરા કરતી હોય. એ એમ કે હાલ ને ઓલા ફલાણા ભાઈ છોકરાની વહુ આવી, જેટલો કરિયાવર લાવી, જેટલો કરિયાવર જોયા કરતા જેટલું મૂકીને આવી છે જો ને, લાવી તો તારી પરજા હારી છે ઠીક ન કરી બધું વેચી મારવાનું. અરે કેટલું લાવ્યા એનાથી કેટલું છોડ્યું ઈ મહત્વની વાત. સમર્પણ બાપુ દીકરી કરી શકે ને એક સંત કરી શકે, બાકી કોઈની તાકાત નથી. તમે વિચાર કરજો, 50 વીઘા જમીન હોય, 2 દીકરા હોય ને 1 દીકરી હોય તો 25 વીઘાના 2 જ ભાગ પડે. દીકરીનો ભાગ કેમ નથી પડતો? દીકરી એનું સંતાન નથી. અને કોઈ દીકરી બાપુ ઠીક છે અત્યારે બહુ અમારે વાતો કર્યા જેવું નથી. અત્યારે તો કદાચ કોઈ કોર્ટે સડે હતી ને કે બાપુ આપણે જૂની વાતમાં કોઈ દી સાંભળ્યું નથી કે કોઈ દીકરી કોર્ટે સડીને કીધું હોય કે મારા બાપાએ મારા ભાઈઓને વેચી દીધું, મને એક બી કોઈનું આપ્યું, એવું બાપુ દીકરીએ કોઈ દી કોર્ટે સડીને કીધું નથી. આનું નામ સમર્પણ કહેવાય. દીકરી તો દીકરી છે રામ.